તો તમને અમારા દર્શનથી આનંદ થયો એવો જ્યારે આ બધાના દર્શનથી આનંદ થાય ને ત્યારે અમે રાજી થઈએ. અમને તમારા બધાના દર્શનથી આનંદ થયો. બાળકોને જોયું તો આનંદ થાય છે અને તમને જોઈએ તો આનંદ થાય છે. અમારા બધા જૂના બધા મુક્તોને જોઈએ બહુ આનંદ થયેલો. એ આનંદ એ જ મહિમા. મહિમા શું? એકબીજાને દેખીને જે આનંદ થાય, અહોપણું થાય કે ઓહો કેવા મુક્તોના દર્શન થાય છે, આવું જે અહોપણું થાય એ જ મહિમા. જો નથી થતું તો સમજવું કે મહિમા નથી. સીધું સાદું સીધી સાદી મહિમાની વ્યાખ્યા આટલી જ. મહિમાનું માપદંડ આટલું જ. માઇક દ્રષ્ટિ અને માઇક બુદ્ધિએ કરીને તો તમે તમારા ઘરમાં કોઈ સારા મનગમતા મહેમાન આવે, દીકરી આવે, જમાઈ આવે, મામા આવે, કોઈક એવા મનગમતા મહેમાન આવે તો એને દેખીને આનંદ થાય. અથવા તો સમાચાર મળે ને કે આવવાના છે તોય આનંદ થાય. એ માઇક આનંદ છે. પરંતુ શ્રીજી મહારાજના સર્વોપરી આપણા ઈષ્ટદેવ ભગવાનના સંબંધવાળા સાચા સગા સમજીને ભગવાનના મોટા પુરુષ સંતો હરિભક્તો અને એને દેખીને જો આનંદ થાય તો સમજવું કે આપણને મહારાજનો મહિમા છે. મહારાજનો મહિમા છે. સંતો ભક્તોને દેખીને આનંદ થાય ને મહારાજનો મહિમા, હા એનો મહિમા હોય તો જ એના સંબંધવાળાનો મહિમા થાય. અને સંબંધવાળાનો મહિમા નથી અને આપણે કહીએ કે આપણને બાપજીનો મહિમા છે, સ્વામીનો મહિમા છે, મહારાજનો મહિમા છે, પણ એમના સંબંધવાળાનો નથી તો આપણને મહારાજનો મહિમા પણ નથી. તમને એક નાનો દ્રષ્ટાંત આપું. માની લો કે અહીંયા અત્યારે સભામાં મોદી સાહેબના કોઈ પર્સનલ સેક્રેટરી આવે કે ભાઈ દિલ્હીથી મોદી સાહેબના પર્સનલ સેક્રેટરી આવ્યા છે. ચલો સભામાં નહીં, તમારા ઘેર આવે. કોને આનંદ થાય એમને દેખીને કહો જોઈએ? કોને આનંદ થાય? જેને મોદી સાહેબનો મહિમા હોય એને. સાચું? સ્વાભાવિક છે. જો મોદી સાહેબનો મહિમા હોય તો એમનો ડ્રાઈવર આવે ને તો આપણે એને આગળ બેહાડીએ. ડ્રાઈવર છે, મોદી સાહેબના ડ્રાઈવર છે, આગળ બેહાડ. સાચું? પણ કોણ બેસાડે ને ક્યારે બેસાડાય? આ તો વડાપ્રધાનનો ડ્રાઈવર છે ભાઈ. એ મહિમા સમજાણો હોય ને એમનો તો. અને જો એ વડાપ્રધાનનો મહિમા હોય તો એમના ડ્રાઈવરનો પણ મહિમા રહે. રાજાનો મહિમા સમજાણો હોય તો રાજાના દિવાનનો પણ રહે, રાજાની રાણીનો પણ રહે અને રાજાના કુંવરનો પણ રહે. એમ મુક્તો આપણને જો મહારાજનો મહિમા સમજાણો હોય, મોટા પુરુષનો મહિમા સમજાણો હોય તો આ બધા કોણ છે? એમના સંબંધમાં વાળા છે, એમની દ્રષ્ટિમાં આવી ગયેલા છે. અરે વ્યતિરેકના સંબંધવાળા છે અને એમના લાડકા દીકરાઓ છે બધા. આટલો મહિમા સમજાય તો એમને બધાને દેખીને હૈયામાં આનંદ 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 વર્તે. અને અમને જે આનંદ છે ને એનો છે, એનો આનંદ છે. અમે તમને સુહાગભાઈ તરીકે, ગોકળભાઈ તરીકે કે અમે તમને
વિનોદભાઈ તરીકે, હરીશભાઈ તરીકે અને દીપકભાઈ તરીકે અમે નથી જોતા. આ સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીએ કહીએ છીએ. એ રીતે અમે નથી જોતા. એટલે અમને આનંદ આવે છે. અમે તમને એક જ દ્રષ્ટિએ જોઈએ છીએ. રાજાનો કુંવર રાજા જેવો જ હોય. રાજાનો કુંવર છે ને, બસ રાજાનો કુંવર છે ને. તોફાની હોય તો એ રાજાનો કુંવર છે ને, એને ટપલી ના મરાય. મરાય પેલા નાકમાંથી લીંટ નીકળતું હોય તો એ રાજાનો કુંવર છે ને. બોલો. બીજું નહીં જોવાનું, એનું તોફાન નહીં જોવાનું. ગઢપુરના લીંબતરુના વૃક્ષની કડવાશને આપણે ક્યારેય જોઈ નથી કે કડવો છે ને, કડવો છે, કડવો કે મીઠો, ત્યાં બધું જતું રહે છે. સ્વામિનારાયણ ભગવાન એની નીચે બેઠા છે ને, બસ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ જ મહત્વનું છે. એની નીચે કોણ બેઠું? અનંત કોટી બ્રહ્માંડના સંબંધમાં, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજના સંબંધમાં લીમડો આવી ગયો ને, બસ એને દંડવત જ કરાય. પછી એનો કડવાશ ને મીઠાશને ના જોવાય. મહારાજ જે પથ્થર ઉપર બેઠા હોય એ પથ્થર કેવો છે, લોહી કાઢે એવો છે એ ના જોવાય. ખરબચડો છે એ ના જોવાય. શું જોવાય? કોના સંબંધમાં આવ્યો છે, એ પથ્થર ઉપર કોણ બેઠું છે, એને આમ જ કરાય, આમ જ કરાય. કેટલા વાત સાથે એગ્રી છો? હું તો વર્ષો પહેલા, લગભગ 1984-85 જ્યારે બાપજીને અમે ઘનશ્યામનગરમાં બિરાજતા, અમે વિચરણ કરતા કરતા ચરોતરમાં બાપજી અમને મોકલેલા, ખેડા જિલ્લામાં, આણંદ બાજુ, અજાણ્યો વિસ્તાર. કારણ સત્સંગનું ત્યાં છોકરું નહીં, બાપજીને સાથે કોઈને હિત નહીં. બાપજી કે ચરોતરમાં જાઓ સત્સંગ કરવા. અમે તો વિચરણ કરતા કરતા ખેડાથી આગળ માતર આવે અને માતરથી અમે તારાપુર જતા હતા. રસ્તામાં સિંજીવાડા ગામ આવ્યું. સિંજીવાડા અમે ભક્ત ચિંતામણીમાં વાંચેલું કે સિંજીવાડામાં મહારાજ ઘણી વખત વધાર્યા છે. અને સિંજીવાડામાં જગુ બારોટ નામના એક બહુ જૂના મહારાજની વખતના હરિભક્ત, જેનું નામ ભક્ત ચિંતામણીમાં 3 વખત આવે છે, કે સ્વામિનારાયણ ભગવાન જગુ બારોટના ઘેર સિંજીવાડામાં રોકાતા. આ અમારા ધ્યાનમાં ખરું. સિંજીવાડાનું ગામના ઝાંપામાં બોર્ડ જોયું, આમ એરો જોયો, એટલે કે ચલાઈ લો, આ પ્રસાદીનું ગામ છે, ચલો અજાણ્યું ગામ છે પણ આપણે જઈએ પહેલી વખત. અમે એમ પૂછ્યું કે મંદિર છે? તો કે છે અહીં હરિમંદિર. અમે હરિમંદિરમાં ગયા. 4-5 બાપાઓ બેઠેલા, સવારનો સમય, લગભગ સવારના 8-9 વાગેલા. 4-5-6 બાપાઓ બેઠેલા મંદિરમાં, માળા કરે. અમે દંડવત કર્યા, દર્શન કર્યા. પેલા બાપાઓએ જોયા એટલે સંતોને ઊભા થઈને પગે લાગ્યા. બેહો સંતો. પેલું સાધુઓનું ગોદડું હતું અમારું ભગવું, તે લાઈન કબાટમાંથી કાઢ્યું, પાથરી દીધું. સંતો પધારો પધારો, ક્યાંથી આવ્યા છો? કીધું અમદાવાદથી આવ્યા છે. અમારા ઘનશ્યામનગરનું નામ તો બોલાય એવું જ નહોતું. જો ઘનશ્યામનગરથી આવ્યા છે એવું કહીએ તો સીધી અમને દંડો જ મારે, લાકડી જ મારે, આ તો કાઢી જ મૂકે. બહુ તે વખતનો સમય બહુ વિપરીત હતો. ચારેય બાજુ વિમુખનું એટલું બધું, કેટલા અપમાનો થતા બધા. અમદાવાદથી આવ્યા છે. બેહો સંતો. વડતાલ દેશ કહેવાય, એ વડતાલ દેશ કહેવાય. સંતો રોકાવું છે.
કીધું ના, અમે અડધો કલાક 5 કલાક રોકાઈને પ્રસાદીનું કામ છે. ત્યાં પેલા બાપા બોલ્યા, સ્વામી તમે જગુ બારોટનું નામ સાંભળ્યું છે? કીધું હા. સ્વામી હું જગુ બારોટનો દીકરાના દીકરાનો દીકરો, મારા દાદા થાય જગુ બારોટ. મારું નામ ચતુર બારોટ. સ્વામી અમારા ઘેર ચલો પધરામણી હતી. હેડો. અમે તો નવરા જ હતા. નમો નારાયણ તો તારા ઘેર ધામા. એમના ઘેર પધરામણીએ ગયા. મહારાજની પ્રસાદીની ઘણી વસ્તુ હતી. ઘણું પ્રકરણ લાંબુ છે, અમારે 1.5 2 કલાક રોકાયા. મુદ્દો કહું, એમના ઘેર અમને કે સ્વામી તમે ધૂળિયા સંતો છો. ધૂળિયા સંતો એટલે સમજે, આ ધૂળિયા કપડાં પહેરે ને ધૂળિયા સંતો કહેવાય. તમે ધૂળિયા સંતો છો તો વિસાબ મારે તમને ભેટ આપવી જ કે બોલો શું ભેટ આપવી છે? કે સ્વામી મારા ત્યાં એક લાકડું પડ્યું છે, આવું 10 કિલો વજનનું એક લાકડું હતું. મને કે સ્વામી શીમળાના વૃક્ષનું લાકડું છે. મેં તો લાકડાનું નામ જ પહેલી વખત સાંભળ્યું, શીમળો. શીમળાના વૃક્ષનું આ લાકડું છે. સ્વામી અમારા આ ઘરના આંગણામાં શીમળાનું ઝાડ હતું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આવતા ને ત્યારે શીમળાના ઝાડ ઉપર બેસી અને સભા કરતા. કે અહીંયા મહારાજ આ ઝાડ ઉપર, આ શીમળાના ઝાડ ઉપર બેહીને સભા કરતા. અમે બધા, મારા બાપા બધા દાદાઓ બધા ગામવાળા બધા નીચે બે, મહારાજ ઉપર ઝાડ ઉપર બે. બોલો મહારાજે શું લીલાઓ કરી છે કહો? ઝાડ ઉપર બેહીને સભા કરી. અને લખ્યું છે, હરિલીલામૃતમાં લખ્યું છે, બાપાએ કીધું એ ખોટું નથી, મારા ધ્યાનમાં એ વસ્તુ હતી. મને કે સ્વામી મહારાજ શીમળાના વૃક્ષ નીચે સભા ઉપર બેહીને સભા કરતા, ઉપર બે ડાળીએ બે. બોલો. અને એ જ વૃક્ષનું લાકડું બધા થોડું થોડું જે આવે ને પ્રસાદીનું લઈ જાય, જે આવે પ્રસાદીનું લઈ જાય. હવે આટલું 5-10 કિલોનું એક લાકડું પડ્યું છે છેલ્લો, તો મારે તમને ભેટ આપી દેવું છે. ક્યાં હું કહું? આવડું લાકડું થળિયું હતું, પણ બહુ હાચવીને લેવું પડે એવું. એટલું ખરબચડું, એટલું ખાંપાવાળું. ખાંપો એટલે સમજે ને પેલા, જો સહેજ અડવામાં જો સહેજ ધ્યાન ના રાખીએ તો રીતસર છોલાઈ જાય, લોહી કાઢે, એની પેલી ફાંસ વાગે. ફાંસ એટલે સમજો ને. બોલો. બહુ હાચવીને અમે ગાડી મૂક્યું. આપણી વખતે જૂના જમાનાની જીપ હતી, બાજુમાં બાયણા નહીં, ખલ્લી ત્રણેય બાજુ. અમે લાકડું ગાડી મૂક્યું. કોઈને જો યાદ હોય કે મનસુખભાઈ કોઈને ખબર હોય તો આપણે અહીંયા જે જૂનું મંદિર હતું ને એમાં બાપજી જે બિરાજતા, એ રૂમમાં બહાર એક રૂમ હતો ને, રૂમમાં ઉપર પેલા પાટિયા ઉપર વર્ષો સુધી એ લાકડું પડી રહ્યું હતું. નવા અમારે 1-2 સંતો મોટા સ્વામી સાધુ થયા પછી મને કે સ્વામી આ લાકડું પડી રહ્યું છે ને નીચે સમય આમ હળગાવા આપી દઈએ. નીચે લાકડા નાખીએ છીએ આપણે, બહારથી બળતણ લાવીએ છીએ, હળગાવા આપી દઈએ કે. મેં કીધું અરે ભલા માણા, લાકડું પ્રસાદીનું છે. પણ કે સ્વામી 2-4 વખત મને વાગ્યું ને લોહી નીકળ્યું. અરે પણ ઠાકોરજી ઉપર બિરાજેલા છે આની ઉપર, એને આમ આમ કરવાનું, આમ આમ કરવાનું હોય, એને હળગાઈ દેવાનું હોય. એટલે તમને પૂછો હળગાઈ દેવાય? એને હળગાઈ દેવાય? ફેંકી દેવાય? વાગે તો, ફાંસ વાગે તો, લોહી કાઢે તો હચવાય કે ફેંકી દેવાય? હચવાય કે આમ જ થાય? કરો તો આમ જરા, આમ જ થાય કે ફેંકી દેવાય? કેમ આમ જ થાય? શું એમાં અધિક છે? એટલે ખાંપા વાગે છે, સોય વાગે છે, લોહી કાઢે છે, જગ્યા રોકે છે, તો એને હળગાઈ ના દેવું જોઈએ? ના, આમ જ કરાય. શું કરાય? કરો જોઈએ આમ જ કરાય.
કેમ આમ જ કરાય? કહો છો. ચલો આંગળી ઊંચી કરો. કેમ આમ જ કરાય? એટલે લોહી કાઢે એવું છે. શું ભલામણ તમે આમ જ કરાય, આમ જ કરાય? મારી વાદ્યા તમે, હું આમ કરું એટલે તમે આમ કર્યા કરો છો. કહો પેલા મહારાજ બિરાજમાન થયા છે. એ મહારાજની પ્રસાદીનું છે, મહારાજના સંબંધમાં આવેલું છે. પછી એ ખાંપો વાગે છે, ન જોવાય. એ લોહી કાઢે છે, ન જોવાય. શીમડાનું છે, લીમડાનું છે, ન જોવાય. એની નાત મહત્વની નથી, એની જાત મહત્વની નથી, એનો સ્વભાવ મહત્વનો નથી. એ કોણ છે? બસ એ લાકડું કોના સંબંધમાં આવ્યું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ અગત્યનું છે. એને ફેંકી ના દેવાય, એનું જતન થાય. સાચું? કેટલા આ વાત સાથે એગ્રી છો? બધા? બસ આને કહેવાય મહિમા. ભગવાનના સંબંધમાં આવ્યું ને, બસ એમાં અહો ભાવ જ હોય. ઓહો, ભગવાનના સંબંધમાં આની પર મહારાજ બેઠેલા, હે હે અને હે એ જ મહિમા. હે આને કહેવાય મહિમા. મહિમા શું ચીજ છે? મુક્તો એક લાકડું તો જડ પ્રકૃતિનું છે, જડ વસ્તુ છે. પથ્થરો જડ વસ્તુ છે. ભગવાન ભલે બેઠા છે, પણ પથ્થરો એ જડ વસ્તુ છે. લીમડો જે વૃક્ષ નીચે ગઢપુરમાં મહારાજ બિરાજ્યા, એ લીમડો જડ વસ્તુ છે. છતાંય આપણે એની કડવાશ સામું નથી જોતા, પથ્થરાના લોહી કાઢવાના સ્વભાવ સામું નથી જોતા, લાકડાનો ફાંસ વાગવાના સ્વભાવ સામું નથી જોતા, એના ખરબચડી પ્રકૃતિ સામું નથી જોતા. એક જ જોઈએ છે. શું? મહારાજના સંબંધમાં આવ્યું છે ને, એની નાત જાત નથી જોતા. સેવકની પૂજામાં આજે પણ એક બાપાશ્રીની ધોતીનું કપડું છે, જે બાપા સ્વયં ધોતી પહેરેલી, અને એ ધોતીનો આવડો એક ટુકડો છે. સેવકની શિક્ષાપત્રીમાં છે, જે સ્વયં બાપાએ ધોતી પહેરેલી એનો ટુકડો છે. એક કાપડના વેપારી આવેલા, મેં એમને બતાવ્યો ટુકડો, કીધું અબજી બાપાની ધોતીનો ટુકડો છે. એમણે તરત આંખે ચડાયો. આમ મહિમાવાળા હતા. મેં કીધું પણ તમને મેં કેમ આપ્યું એ તો તમે સાંભળો. આ કોટન છે, ટેરી કોટન છે, ખાદી છે, એનો પ્રકાર મને કહો. એ જોવા માટે તમે કાપડના વેપારી છો એટલે તમે મૂલવી શકો કે કેવું છે, એના માટે આપ્યું છે. મને કે સ્વામી અબજી બાપાએ પહેર્યું છે ને, પછી એને ખાદીનું છે, કોટનનું છે, ટેરી કોટનનું છે, કશું વિચારાય જ નહીં. કે એને આંખે જ અડાડાય, બીજું કશું ના થાય. કે એને આંખે અડાડાય, એને માથે અડાડાય, એને છાતી અડાડાય, એને બીજું પછી એમાં નાત જાત ના જોવાય. ખાદીનું છે, કોટનનું છે, ટેરી કોટનનું છે. સાચું? આ સાચું? મેં કીધું પણ અંદર જુઓ, કાણા બે પડ્યા છે, તમે જુઓ જ ખરા. આમ બેવડું વાળેલું છે, પણ એમાં અંદર તમે બહાર કાઢો તો અંદર કાણા પડ્યા છે બે. મને કે સ્વામી કાણું ના જોવાય, અંદર કઈ ડાઘો પડ્યો હોય તો એ ના જોવાય. સ્વામી એક જ જોવાય, કોનું પહેરેલું છે, કોના સંબંધમાં આવેલું છે, બસ આ જ જોવાય. બસ મારે તમને આ જ કહેવું છે. તમને પણ મારે આટલું જ કહેવું છે ભાઈઓ. શું સમજ્યા કહો છો આમાંથી? ચલો આટલી વાતમાંથી શું સમજ્યા? આ બે જ પ્રસંગ કીધા. એક મહારાજના સંબંધમાં આવેલું લાકડું, શીમડાનું લાકડું, ખરબચડું, લોહી કાઢે એવું, બોલો, ફાંસ વાગે એવું. બધા મને લોહી કાઢેલું છે, મોટા સ્વામીને લોહી કાઢેલું છે, ભગસ્વામીને લોહી કાઢેલું છે. બોલો, જે એને અડીને મૂકવા જાય ને એને લોહી કાઢે. બોલો, આવો એનો લોહી કાઢવાનો સ્વભાવ. તોય અમે બાળ્યું નહીં, ફેંક્યું નહીં, એનો નિકાલ ના કર્યો. બોલો, એને બહુ વર્ષ સુધી જતન કર્યું. અને બીજું કીધું કે આ કપડું, એ કપડાને કોટન છે કે ખાદી છે કે ટેરી કોટન છે, કાણું છે કે ડાઘો છે, કશું ના જોવાય. બસ એક જ, કોનું પહેરેલું છે, કોના સંબંધમાં આવેલું છે, એ જ જોવાનું હોય. એના સ્વભાવને ન જોવાનો હોય, એની જાતને ન જોવાની હોય. ચલો આ બે પ્રસંગમાંથી શું મેસેજ લઈ શકાય? ચલો આંગળી ઊંચી કરો. આમાંથી શું આપણને શીખવું જોઈએ? શું સમજ્યા આપણે આમાંથી? આ બાબતમાંથી શું સમજ્યા? કહો પિયુષ મહારાજ.
બરાબર છે. કોસ સુહાગ મહારાજ, આ બાજુ કોણે આંગળી ઊંચી કરી? આ સત્સંગમાં આવેલા તમામ સંતો હરિભક્તો એ બધા મહારાજ અને મોટા પુરુષના સંબંધમાં આવેલા છે. પછી એમની ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને કોઈનો અભાવ ન લે, ગમે તેમ કહીને અનાદિ મુક્ત જ છે. શાબાશ. આપણે શું ધંધો કરીએ જરા તપાસો. આપણને એક કપડું જોઈને આનંદ થાય છે. બોલો, કપડું બતાવે કે આ બબજી બાપાની પ્રસાદીનું છે. બોલો, આપણને બધાને આનંદ થાય કે ના થાય? દર્શન થાય તો આનંદ થાય કે ના થાય? આ મહારાજનું પ્રસાદીનું લાકડું છે, આનંદ થાય કે ના થાય? અમારે રોજ રાત્રે સ્વામિનારાયણ ધામમાં એક રિવાજ છે. અમારા હરિકૃષ્ણ મહારાજનો સવારમાં ધરાયેલો હાર જ્યારે રાત્રે 9 વાગે મહારાજને પહોંચાડવામાં આવે ને, શયન અમારે ચેષ્ટા વખતે જ્યારે ભગવાનને હરિકૃષ્ણ મહારાજને સંત આશ્રમમાં પહોંચાડવામાં આવે ત્યારે મહારાજનો પ્રસાદીનો હાર ભલે નાનો હોય મોટો હોય, કોકદળ જેવી સવારમાં વ્યવસ્થા હોય ફૂલની એ પ્રમાણે હાર આવ્યો હોય, બોલો તરત કાઢીને એક અમારા કોઈ પણ સાધક એષ્ટિક એના મુક્ત સંતો એમને આપે એટલે તમામ સંતો પાસે એ આવે, અમે એને આંખે ચડાવીએ, માથે ચડાવીએ, છાતીએ ચાંપીએ, પછી બીજા સંત જોડે જાય, ત્યાંથી બીજા જોડે જાય, બધા બાયપાસ કરે. બધા 50 જણ બેઠા હોય ને તો 50 જણને બાયપાસ થાય. હું જોયા કરું, કોઈ ફેંકીને જ દેતું ને, કોઈ ફેંકે નહીં. કોઈ આમ જોતું નથી કે ગુલાબ છે, આ મોગરો છે, આ ચમેલી છે, કે પછી આંકડો છે કે ધતુરો છે. બોલો, કોઈ જોતું નથી. બધાની નજર શું છે? એક જ. શું? મહારાજનો ધરાવેલો હાર છે ને, બસ. એમાં પછી બીજું કાંઈ ના જોવાનું હોય કે આ કરણનું ફૂલ છે કે આંકડાનું ફૂલ છે કે ગુલાબનું ફૂલ છે કે મોગરાનું ફૂલ છે કે ચમેલીનું ફૂલ છે. એક જ વસ્તુ જોવાની હોય. કઈ વસ્તુ? કોનો ધારણ કરેલો હાર છે, બસ. આને કહેવાય મહિમા. મુક્તો, આ સત્સંગ, આ તો બધી જડ વસ્તુ છે, આ તો બધા ચૈતન્ય સ્વરૂપો છે ભાઈઓ. આ બધા મહારાજના ચૈતન્ય સ્વરૂપો છે, જડ સ્વરૂપ નથી. આ બધા માત્ર સંબંધમાં નથી આવ્યા, પથ્થરની જેમ માત્ર સંબંધમાં નથી આવ્યા. આ બધા વ્યતિરેકના સંબંધવાળા છે. અરે એટલું નહીં, સૌમ રાજ બિરાજમાન છે, અવગુણ કોનો લઈએ, અવગુણ કોનો લઈએ. મોટાએ આપણને આશીર્વાદ આપ્યા છે. આ દિવ્ય પુરુષ જેને પધરાવ્યા છે, આપણા ગુરુદેવ જેને માન્યા છે, જેની એક એકની ઉપર, આ બધાની ઉપર એક એકની ઉપર દ્રષ્ટિ પડી છે. અરે એક એકને ધબ્બા માર્યા છે, આ એક એકને બોલાયા છે, એક એકને પોતાના ગણ્યા છે કે મારા કહીને, અમારા કહીને બોલાવ્યા છે. અમારા અમારા અમારા. કેટલાને અમારા કીધું છે ગુરુદેવ બાપજી? આંગળી ઊંચી કરો જો વહેલા. કેટલાને અમારા એવું કીધેલું છે? મુક્તો આ બધા કોણ છે? અને એટલું નહીં, કેવા કોલ આપ્યા છે. તમે બધા અનાદિ મુક્તો છો, તમે મહારાજની મૂર્તિમાં છો, તમે બધા પુરુષોત્તમ રૂપ છો. આવું મોટાએ કેટલી વખત કેટલા આવા આશીર્વાદમાં આવી ગયા છો. આંગળી ઊંચી કરો જોઈએ પહેલા. કોના શબ્દો છે? કોના મુખમાંથી નીકળેલા શબ્દો છે? કોણ છે આ બધા? એનું કોઈ મૂલ્ય નહીં આપણને. આ બધા પ્રસાદીના નહીં. પથ્થર પ્રસાદીનો, ઓલું કપડું પ્રસાદીનું, ઓલું લાકડું પ્રસાદીનું, અને આ બધા પ્રસાદીના નહીં. અરે પ્રસાદીના નહીં, મૂર્તિમાં રહેનારા મુક્તો છે, અનાદિ મુક્તો છે. મુક્તો અમે કાયમ કહીએ છીએ, તમે તમને ઓળખતા નથી એટલે તમને તમારા માટે આનંદ નથી થતો. અમે તમને બધાને ઓળખીને તમારા દર્શન કરીએ છીએ અને આનંદ આવે છે. મુક્તો ઓળખીએ છીએ ને એટલે આનંદ આવે છે. પછી તમારા સ્વભાવ સામું નહીં જોવાનું, તમારી પ્રકૃતિ સામું નહીં જોવાનું, તમારી નાત જાત નહીં જોવાની, આ બાળક છે ને મોટો છે નહીં જોવાનો. જેમ કપડું કોટનનું છે કે ખાદીનું છે ના જોવાય, પ્રસાદીનું છે ને. ફૂલ મોગરાનું છે કે ગુલાબનું છે નહીં જોવાનું, હજારીનું છે કે પછી
ચંપા કે ચમેલીનું છે નહીં જોવાનું, મહારાજનું ધરાયેલું ફૂલ છે ને બસ. એ જ મહત્વનું છે. આપણે શું ધંધો કરીએ છીએ વિચારજો જરા. મહિમા નથી એટલે આપણને એકબીજાને દેખીને આનંદ આવતો નથી. આપણે તરત જોઈએ આ તો આવો જ છે, આ તો આવો જ છે, આનો સ્વભાવ આવો છે, આ તો આવો જ છે, આ તો આવો જ છે. કંઈક આપણા કુંડાળા બહાર હોય ને એટલે એના માટે એવા કુંડાળા કરી નાખ્યા હોય, ઘરમાંય તે, પરિવારમાંય તે, સત્સંગમાંય તે. અને એટલે મુક્તો આ મહિમાની કસર છે. એટલે જ આપણામાં નિર્વાસનિકપણું આવતું નથી, અંતરમાં નિર્વાસનિકપણું નથી આવતું, નિષ્કામીપણું નથી આવતું, વાસના નથી ટળતી. એનું કારણ શું? આ જ અનાદિમુક્તના કોલ મળ્યા છતાં નિર્વાસનિકપણું કેમ નથી આવતું? અંતરના દોષ કેમ નથી ટળતા? સ્વભાવ કેમ નથી ટળતા? પ્રકૃતિ કેમ નથી ટળતી? એનું મોટું કારણ આ જ છે. મહિમાની ખામી, મહિમાની કસર, દિવ્ય ભાવની ખામી, પરભાવના વિચારની ખામી. આપણે જેવું જોઈએ છીએ અવરભાવમાં એવું પાકું કરી નાખ્યું છે. એના પ્રભાવ સામું મહારાજને મોટા જુએ છે, આપણે નથી જોતા. તો અમે હજારો વખત કહ્યું છે, તમે બધાય મોટા ભાગના, ખાસ કરીને આ વડીલોને વર્ષોથી મુક્તો અમારા રામાણીભાઈ હોય કે પછી મનસુખભાઈ હોય, પ્રભુદાસભાઈ હોય, શંકર બાપા હોય, બધા જે આખી પેનલ બેઠી છે બે બાજુની, મુક્તો મારા કરતાં બધા વડીલો છે, બધા સિનિયર છે, બાપજીના બહુ જૂના શિષ્યો છે. હું તો એમને આગળ છોકરા જેવો છું, બાળક છું, સૌનો દાસ છું. પરંતુ છતાંય 40 વર્ષથી તમામના સ્વભાવ પ્રકૃતિને મેં જોયા છે. અને તમે બધાય મોટા ભાગના અહીં બેઠેલા બધાય અમારા ખોળામાં તમે મોટા થયા છો. એમ કહું તો તમને નવાઈ નહીં લાગે, સાચી વાત છે બેન. હરીશભાઈ તમે કેવડા હતા? તમારું પ્રાગટ્ય કઈ સાલમાં થયું? હા, 79. લ્યો, જેથી અમે સાધુ થયા ત્યારે, સાધુ થવા ત્યારે એમનું પ્રાગટ્ય થયું. બરોબર, એટલે ખોળામાં મોટા થયા હશે એવું સાચું ને? તમારા સ્વભાવ પ્રકૃતિને અમે નહીં જોતા હોય? તમારી અંતરની વાસનાઓ શું અમને નહીં દેખાતી હોય? તમારા મહારાજની આજ્ઞા લોપ અનેક વખત થયા છે, તમે પ્રગટપણું ભૂલીને અનેક વખત ભૂલો કરી છે, શું અમને ખબર નહીં હોય? અરે તમે અનેક આમાંથી કેટલાય અમારી આગળ અતિ નિષ્કપટી થયા હોય એવા આમાં કેટલાય મુક્તો બેઠા છે. છતાંય અમે એમ કહીએ છીએ, ગુરુદેવ બાપજી એમ કે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. મુક્તો એ કઈ દ્રષ્ટિથી જોતા હશે આપણને વિચાર કરો. અમે એમ કહીએ કે તમને બધા દેખીને અમારું હૈયું નાચી ઉઠે છે, અમને બહુ આનંદ થાય છે. મુક્તો કઈ દ્રષ્ટિથી અમે તમને જોતા હશું? અમે તમને ખાદીને, મલમલને, કોટનને, ટેરીકોટનથી જોતા હશું? અમે તમારા મુખાકૃતિને જોતા હશું? અમે તમારા સ્વભાવને જોયો હોય? આપણા સ્વભાવને, આપણા દોષને, આપણી ભૂલોને જો ભગવાનને, સંત, મોટા પુરુષ જોવા જાય ને, બોલો આ દરવાજામાં પહેવા ના દે. માફ કરજો, આવું કહું તમને દુઃખી ના થતા, પરંતુ બોલો ખરેખર આ દરવાજામાં આપણે લાયકાત નથી કે આપણે પહેરી શકીએ કે અહીં બેસી શકીએ. છતાંય આપણને વહાલ આપે છે, પ્રેમ આપે છે, આપણને એમ કહે છે કે તમે અમારા છો, એમ કહે છે કે અમને તમારા દર્શન કરીને બહુ આનંદ થાય છે. મુક્તો આપણને એમ કહે છે. હવે ક્યાં એ અને ક્યાં આપણે? બોલો મહારાજ, શું કહેવું છે? ગુરુદેવ બાપજી દર મંગળવારે અહીંયા પધારતા. છેલ્લી અવસ્થામાં તો ઘણીવાર નાદુરસ્ત તબિયત સારી ન હોય છતાંય પધારતા. કથા વાર્તાનો લાભ ન આપે પણ છતાંય દિવ્ય ભાવે એમ કે અમે તો દર્શન કરવા આવ્યા છીએ. હા, આ શબ્દ બાપજી બોલતા, અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. એક વખત નહીં, 1000 વખત બોલ્યા છે પુરુષ. શું આપણામાં દર્શન કરવા જેવું હોય કહો જોઈએ? પણ કઈ દ્રષ્ટિથી એ જોતા હશે? આને કહેવાય મહિમા. મુક્તો આપણે કંઈક તો એમના વ્યક્તિત્વ સામું જોઈએ.
એમની મોટાઈ સામું જોઈએ. આપણને આમ દર્શન નથી થતા. એ મોટા પુરુષ આપણે દર્શન કરે છે અને આપણે એકબીજાને આ તો આવો જ છે, આ તો આવો જ છે, આ તો આવો જ છે, એટલે અવગુણ અભાવથી જ ભરેલા રહીએ છીએ અને એટલે આપણને વાસનાઓ પીડે છે. અંતરની વાસનાઓ કેમ નથી રડતી? આનો એક જ જવાબ છે, દેહ દ્રષ્ટિ. દેહ દ્રષ્ટિ, અમહિમા દ્રષ્ટિ, અવરભાવની દ્રષ્ટિ, એ જ આપણી અંતરની વાસનાઓ ટળવા દેતી નથી, એ જ નિષ્કામી થવા દેતી નથી, એ જ આપણને વચ્ચે મોટું હર્ડલ્સ, ભગવાનના માર્ગમાં, રાજીપાના માર્ગમાં મોટું હર્ડલ્સ બનીને ઊભી રહ્યા છે, વિઘ્ન બની જાય છે. તો આ બધા સંતો આ સંસ્થામાં એટલું સારું છે કે આ બધા સંતો અમારા પછી થયેલા છે. અવરભાવમાં બધા એક એક, ભક્ત સ્વામી સિવાય. અમે બે જ જોડે સાધુ થયા, પરંતુ બાકીના બધા પછી થયા છે. એક એક અમારી જોડે ધોળા લુગડામાં મોટા થયા છે સંતો. સાચી વાત છે, બોલો. એ અમારા ખોળામાં મોટા થયા છે. દરેકની નાડ, એક 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 નાડની અમને ખબર છે. બોલો, નાડ એટલે સમજ્યા ને ભાઈ? જેમ તમારા ચિરંજીવીની તમારી એક એક એની સ્વભાવની, પ્રકૃતિની, ક્યાં રોશે, ક્યાં વાડો પડશે, ક્યાં ઊંધો પડશે, ક્યાં પાટું મારશે, બધી તમને ખબર હોય. સાચી વાત છે ભાઈલા? એમ અમને આ બધાની ખબર છે અને છતાંય મુક્તો ભલે એ અમને ગુરુ 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 કરતા હોય. બોલો, આ સંતોને રોજ સંતો જમાડવા બેસે ત્યારે હું રોજ દંડવત કરું છું. મને આટલો સંકલ્પ થતો નથી એટલે હું ગુરુ થઈને અમને દંડવત કરું. મને સહેજ સંકલ્પ નથી થતો. મુક્તો એમના દોષ સ્વભાવ જો સામું જોવા જઈએ, અવરભાવ છે, વસ્તુ જુદી છે. જેમાં બોક્સ જુદું છે અને ચશ્મા જુદા છે. બે વસ્તુ જ સેપરેટ છે. આ રાખવા માટેની વસ્તુ છે, પહેરવા માટેની વસ્તુ છે. બરાબર છે ભાઈ? આ મુદ્દો છે, આ મુદ્દો નથી. આ મુદ્દો નથી. આ ખોવાઈ જાય તો ચાલે, તૂટી જાય તો ચાલે, આ ના ચાલે. આ મુદ્દો છે. એમ જેને હું દંડવત કરું છું ને, એ મુદ્દો છે. આ તમારા જે સ્વભાવ અને પ્રકૃતિ ઉપરના દેખાય છે ને, એ મુદ્દો નથી. એને ચગાવવાનો ના હોય, એનું મનન કરવાનું ના હોય. માઈક આકારના જોનારા અને માઈક આકારનું ચિંતન કરનારા છે. અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. આવું મહારાજ મધ્યના 49માં વચનામૃતમાં બોલ્યા છે. અમે માઈક આકાર નથી જોતા. અમે એક સહજાનંદ સ્વામીના તમારા દર્શન કરીએ છીએ એટલે અમને કોઈ દાડો અવગુણ નથી આવતું. એટલે હું ભેટી શકું છું, મળી શકું છું, દંડવત કરી શકું છું, ચરણ સ્પર્શ કરી શકું છું મુક્તો. અને તમને દેખીને પણ મને આનંદ 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 થાય છે. એક જ કારણથી, અમે તમને ગોકળભાઈ તરીકે, સુહાગ્યા તરીકે, ઠક્કર તરીકે, પટેલ તરીકે અમે ક્યારેય જોયા નથી. હા, આનું બીજું પરિણામ આવે છે. એનો તમે દુરુપયોગ ભરપેટ કરો છો અને ભરપૂર કરો છો. આનો ભરપૂર દુરુપયોગ કરો છો. કે આપણે ગમે એમ કરીએ તો તે મોટા પુરુષ તો આપણને દેખીને આનંદ જ થવાનો છે ને, રાજી જ થવાના છે ને. આજ્ઞાઓ લોપીએ ગમે એમ કરીએ તોય કરો ને આપણે, તોય તે મોટા પુરુષ તો આપણી કંઈ ગણતરીમાં આ બધી ભૂલોને લેતા જ નથી ને. આવું છકી જઈને, મહિમાના ઓથે છકી જઈને આપણે ભરપેટ ભરપૂર દુરુપયોગ કરીએ છીએ મોટાની કરુણાનો, મોટાના પરભાવની દ્રષ્ટિનો. એ અમે સમજીએ છીએ. એનું અમને અંતરમાં દુઃખ પણ છે. પણ છતાંય મુક્તો શ્રીજી મહારાજના સંબંધમાં આવ્યા છો ને, એક જ વસ્તુ મહારાજના છો ને, વિનંતી એટલી કરું છું આજના પ્રસંગે, આજ આઉટપુટ મળવું જોઈએ કે આપ પણ તમારા પરિવારમાં, ઘરના સભ્યોમાં કે અહીં બેઠેલા કોઈમાં ઉપલક સ્વભાવ પ્રકૃતિ દેખીને નોંધ ન કરશો એની. અમે નથી કરતા, તમે ના કરશો. બધા મહારાજના મુક્તો છે. આ વિચાર નિરંતર રાખજો.
બહુ સુખિયા રહેવાશે, વાસના એની મેળે ટળી જશે. અંતરની વાસનાઓ નથી ટળતી, એનું કારણ મોટું છે. હું નથી કહેતો, સ્વામિનારાયણ ભગવાન કહે છે, હું તમને એનો પુરાવા રૂપે બતાવું છું. હમણાં વચનામૃતનો આધાર લઈને બતાવું છું કે આ શ્રીજી મહારાજના શબ્દો છે, અમારા નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બહુ સ્પષ્ટ કહી રહ્યા છે કે વાસના ટળ્યાનો ઉપાય આટલો જ છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિ બદલવાની છે. આપણી જે માઇક દ્રષ્ટિએ જોઈએ છીએ એટલે આવો છે ને આવો છે ને પેલો આવો છે ને પેલો આવો છે ને કીધું ને, માઇક દ્રષ્ટિએ કરીને જોઈએ તો કપડું કોટન છે ને ટેરી કોટન છે ને ખાદી છે ને કાણાવાળું છે ને આ સીમડો છે ને આ ખાંપાવાળો છે ને આ વાગે એવો છે ને આ લોહી કાઢે એવો છે ને આ લીમડો કડવો છે ને, એ બધી માઇક દ્રષ્ટિ છે. એ માઇક દ્રષ્ટિ છોડીને જ્યારે દિવ્ય દ્રષ્ટિ કરીએ કે બસ લીમડો કોના સંબંધમાં આવ્યો છે, આ શીમડો આ લાકડું કોના સંબંધમાં આવ્યું છે, કોણે સ્વીકારેલું છે, બસ મુક્તો એક સામાન્ય સૂઝ વિચારીએ ને, એ કેળા ઠાકોરજીના સંબંધમાં આવતાની સાથે જ એ પ્રસાદ બની જાય છે. બરાબર છે? લ્યો કેળા નથી બોલાતું, લ્યો પ્રસાદ બની જાય છે. સાકર પ્રભુના સંબંધમાં આવતાની સાથે જ સાકર સાકર નથી રહેતી. એને સાકરની દ્રષ્ટિથી આપણે નથી જોતા. કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? પ્રસાદની દ્રષ્ટિથી જોઈએ છીએ. મુક્તો કદાચ ના ભાવતી હોય ને પ્રસાદી તો અહીં તે એનો અનાદર ન થાય. આટલી છેવટ લઈ લો, એ કણી લઈ લો. સાચી વાત છે પેલા ડાયાબિટીસ વાળો હોય ને અને હાકર પ્રસાદીની આ કોઈ આપવા આવે શું કે લા એક કણી આપ, બોલે કણી લઈ લઈએ. કેમ? એને સાકર તરીકે નથી જોતા, પ્રસાદ તરીકે જોઈએ છે. મુક્તો દીવો મહારાજના સંબંધમાં આવે છે અને આરતીના રૂપમાં એ સંબંધમાં આવી ગયો. બોલો એને શું કરીએ છીએ આપણે? એને ફૂંક ના મરાય. શું કરાય પહેલા? એને હાથેથી અડાડીને આંખે અડાડાય, છાતીએ અડાડાય, માથે એને મસ્તકે ચડાવાય. એને ફૂંક ન મરાય. કેમ? શું બદલાઈ ગયું એનામાં? ભગવાનનો સંબંધ આવી ગયો. ભાઈ સંબંધ થઈ ગયો. સેવક કાયમ કહે છે તમારા ગેસના ચૂલાની ફ્લેમ કેટલી મોટી હોય, એને કોઈ દાડ આમ જઈને કર્યું? ના ના, કોઈ કર્યું? છોકરાએ ભૂલમાં નહીં કરતા હોય. બોલો, ચૂલા ઉપર જઈને આમ કર્યું? તમે કર્યું મહારાજ કોઈ દાડ? આ દીવાની ફ્લેમ તો આટલી હોય ને પેલી ફ્લેમ તો કેટલી મોટી, આમ ફર્સ્ટ ક્લાસ મોટી હોય. બોલો, કોઈ દાડો કર્યું? કારણ કે ભગવાનના સંબંધમાં નથી આવી એટલે. મુક્તો જગતના જીવો ગમે એવા રૂડા હોય, રૂપાળા હોય, ગુણિયાલ હોય, કદાચ સ્વભાવ સારા હોય, છતાંય તે બધાય ગેસના ચૂલાની ફ્લેમ જેવા છે. અને આ ગમે એવા છે તો અહીં તે ભગવાનની આરતી જેવા છે. આરતી છે, ઓલી ફ્લેમ છે ચૂલાની. કંઈક આપણે સમજીએ પહેલા. તમારા ઘરનો વિશાળ બંગલો હોય અને ગ્રેનાઇટના પગથિયા હોય તો એને ચડતી વખતે આમ ના કરાય. પગથિયા ચડતી વખતે સીડી ચડવા જાઓ તો પગથિયા ઉપર આમ કરો પહેલા. પણ મંદિરના પગથિયા બોલો માટીના હોય તો અહીં તે આપણે ચડતી વખતે શું કરીએ જ પેલા આમ. શું કારણ શું કહો જોઈએ? આ ભગવાનના સંબંધમાં આવી ગયું છે એટલે. આ બધા સંબંધવાળા નથી. તો કોની સેવા? આ કોણ છે બધા? કોના છે આ બધા? એમની સેવા એમને જમાડવાનું મળે, એમની સેવા મળે. ક્યાંથી મળે? મુક્તો ક્યાંથી આ બધાની સેવા ક્યાંથી મળે? આ બધાના દર્શન ક્યાંથી મળે? આવો અહોપણું સદા વર્તે. પરંતુ આપણે પેલી દેહ દ્રષ્ટિ, આ તો મારો કાકાનો છોકરો ને, આ તો મારો મામાનો છોકરો ને, આ તો અમારો ફુવાનો છોકરો ને, આ તો અમારા ફુવા થાય ને, આ મહા થાય ને, આ પનેવી થાય ને, આમાંથી જ આપણે બહાર નીકળતા નથી. જગતના જીવોમાં આપણામાં ફેર શું પહેલા? એ સંબંધ નહીં રાખો નહીં, એ સંબંધ ઉપલબ્ધ છે. એ બોક્સ જેવો, આ બોક્સ જેવો સંબંધ છે. પણ એક જ બધા મહારાજના મુક્તો છે એ આ ચશ્મા જેવો આ મુદ્દો છે. જેમાં મુદ્દો છે એમ એ મુદ્દો છે. એ દ્રષ્ટિએ જોતા શીખો. આપણે અણબનાવ હોય છે, અમે એમના ઘેર નથી જતા, અમારે એમને બોલવા વ્યવહાર નથી, અમારા આમ છે, આંટીઓ બંધાઈ જાય છે. આ બધાનું કારણ શું છે? પહેલા આપણે ઉપલબ્ધ દ્રષ્ટિનો ઉપલબ્ધ સ્વભાવ પ્રકૃતિએ જોઈએ છીએ એટલે આંટીઓ બંધાય છે, એટલે આત્મીયતામાં તિરાડ પડે છે, એટલે આપણને એકબીજાને દેખીને આનંદની વાત ક્યાં છે? મોઢા બગડે છે.
કેટલું અમને દુઃખ થતું હશે તમે કલ્પના નહીં કરી શકો કે સત્સંગમાં એકબીજાની સાથે જ્યારે આટલું સમજ્યા પછી, આવા કારણ સત્સંગમાં આવ્યા પછી, મહારાજને મોટાના આટલા બધા સરળ સિદ્ધાંતો સમજ્યા પછી, 1000 વખત જાણ્યા પછી, સાંભળ્યા પછી પણ હજુ અંદરની એકબીજાની આંટીઓ ના છૂટતી હોય, સમયે બધા વેર બુદ્ધિ રાખતા હોય, હજુ એ આવો છે ને આગળ પાછળનું સંભાળીને આપણે એની સાથે જાણે બાપ માર્યા વેર હોય એ રીતે વિચારતા હોય ને વર્તતા હોઈએ. તો શું સમજીએ છીએ આપણે સત્સંગમાં આવીને? શું સમજ્યા? એનું પરિણામ શું આવે ખબર છે તમને? વાસના, કામ વાસના, વાસનાઓ, દેહાભિમાન, દેહ ભાવ. એ શિક્ષા રૂપે મહારાજ એ જ આપે અને જેનાથી પીડાઈએ છીએ આપણે. તો ભગવાન ને સંત, મોટા પુરુષનો મહિમા તો મહારાજનો મહિમા કેટલો મોટો, મોટા પુરુષનો મહિમા કેટલો મોટો, એમાં સંતો ભક્તોનો મહિમા કેટલો મોટો છે ભાઈ. કેવી મહારાજ વચનામૃતમાં કેવો મહિમા કહે છે સંતો ભક્તોનો. હમણાં કીધું ને કે સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું, પેલો એક એક ગુણ લેવાની વાત કરી. મહારાજ એક દાડો પોતે, સંતો જમવા બેઠેલા, અને મહારાજ એક દાડો પોતે બોલો આમ પેલો શું કહેવાય, કથરોટ લઈને નીકળ્યા. મહારાજ કે સંતો આમાં બધા એક એક કોળીઓ નાખો, એક એક કોળીઓ પથ્થરમાંથી નાખો. બધા જમવા બેઠેલા, તમારા પથ્થરમાંથી એક એક કોળીઓ આપો. મહારાજ શું કરશો? મહારાજ એમ કે અમારી માણકી માંદી છે ને તે એને મારે તમારી પ્રસાદી ખવડાવી છે, હાજી થઈ જાય. કેવો આખી કથરોટ ભરીને મહારાજ એક બાજુ લઈ જઈને માંડ્યા જમવા. બોલો, પોતે બેસી ગયા, સંતોની એઠી પ્રસાદી. શ્રીજી મહારાજ જમવા બેસી ગયા, સંતો ઉભા થઈ ગયા. મહારાજે તમને છેતર્યા, તમે અમને છેતર્યા, શું કરો છો તમે? મહારાજ કે સંતો તમે બધા બ્રહ્મની મૂર્તિઓ છો, અમારી મૂર્તિઓ છો, તમારી પ્રસાદી ક્યાંથી મળે? સ્વામિનારાયણ ભગવાન, એનો અર્થ એવો નથી કે સંતો ભગવાનથી અધિક છે, પણ સ્વામિનારાયણ ભગવાન સંતનો મહિમા આપણને સમજાવવા માટે આ વસ્તુ કહી રહ્યા છે. મુક્તો, આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.